હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે ક્રિએટ કમાન્ડ જોયો, ડ્રોપ કમાન્ડ જોયો અને ડિસ્ક્રાઇબ કમાન્ડ જોયો. નેક્સ્ટ છે રિનેમિંગ અ ટેબલ. Rename command is used to change the name of Oracle objects like table, view, sequence, etc. Rename command નો યુઝ છે એ ઓરેકલના ઓબ્જેક્ટ એટલે કે તમારે ટેબલનું નેમ ચેન્જ કરવું છે, વ્યૂનું નેમ ચેન્જ કરવું છે અને સિક્વન્સ, બરાબર, એ ટેબલ, વ્યૂ અને સિક્વન્સ જેવા ઓરેકલના ઓબ્જેક્ટ્સ છે એનું નેમ ચેન્જ કરવું છે તો રિનેમ કમાન્ડનો યુઝ થાય છે. હવે આપણે વ્યૂ અને સિક્વન્સ છે એ આગળ જોઈશું. પહેલા તો આપણે ટેબલ છે એનું નામ રિનેમ છે એ કરીને જોઈશું. સિન્ટેક્સ છે રિનેમ ઓલ્ડ ટેબલ નેમ ટુ ન્યૂ ટેબલ નેમ, એટલે કે રિનેમ કરીને પહેલા તો તમે ટેબલનું નામ જે જૂનું છે એ આપવાનું અને ટુ કરીને પછી ન્યૂ ટેબલનું નામ, એટલે કે હવે તમારે જે ટેબલનું નામ ચેન્જ કરવું છે એ તમારે ટુ કરીને આપવાનું. એક્ઝામ્પલ છે રીનેમ ઓલ્ડ ટેબલ નેમ, એટલે કે ઓલ્ડ ટેબલ નેમ મારું જૂનું ટેબલનું નામ છે સ્ટુડન્ટ, ટુ કરીને ન્યૂ ટેબલ નેમ એટલે કે સ્ટુડ. This command will change the name of table student to stud and display a message table renamed. હવે આ તમે રીનેમ કમાન્ડ આવી રીતે આપશો એટલે તમારું જે સ્ટુડન્ટ નામનું ટેબલ હતું તેનું નામ સ્ટુડ થઈ જશે, એટલે કે સ્ટુડન્ટમાંથી એ ટેબલનું નામ સ્ટુડ થઈ જશે અને એક મેસેજ ડિસ્પ્લે થશે જે ટેબલ રિનેમ્ડ હશે. હવે આપણે તે ટેબલ છે એ પ્રેક્ટિકલી કરીને જોઈએ. SQL પ્રોમ્પ્ટમાં જશો, Ctrl V, એન્ટર, બરાબર, મેસેજ ડિસ્પ્લે થઈ ગયો ટેબલ રિનેમ્ડ, એટલે કે ટેબલ છે એ તમારું હવે સ્ટુડન્ટ નામના ટેબલમાંથી સ્ટુડ થઈ ગયું. હવે તમારે જો ટેબલ છે તેનું સ્ટ્રક્ચર જોવું હોય તો તમારે સ્ટુડન્ટ છે એ આપવાનું નહીં, સ્ટુડ આપવાનું. ફોર એક્ઝામ્પલ, જો હું જૂનું ટેબલ છે એનું નામ આપીશ DESC સ્ટુડન્ટ, બરાબર. ઓબ્જેક્ટ સ્ટુડન્ટ્સ ડઝ નોટ એક્ઝિસ્ટ, એટલે કે સ્ટુડન્ટ નામનું ટેબલ છે એ તમારા ઓરેકલમાં નથી. હવે હું DESC સ્પેસ સ્ટુડ લખીશ જે મેં નવા ટેબલનું નામ આપ્યું છે. તો હવે સ્ટુડન્ટ જે મેં સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર હતું એ હવે સ્ટુડમાં આવી ગયું, એટલે કે સ્ટુડ નામનું ટેબલ છે એ અવેલેબલ છે, સ્ટુડન્ટ નામનું ટેબલ છે એ અવેલેબલ નથી. હવે એક કમાન્ડ છે જે આપણે સમજ્યા નથી પણ હું તમને પ્રેક્ટિકલી બતાવી દઉં છું. એક કમિટ કમાન્ડ આવે છે. એ કમિટ કમાન્ડ છે એ તમે જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન અથવા તો જે કંઈ પણ ઓરેકલમાં પ્રેક્ટિકલી કર્યું છે તેને સેવ કરવા માટે કમિટ કમાન્ડનો યુઝ આવે છે. એટલે કે તમે વર્ડમાં કેમ Ctrl+S આપો છો, સેવ કમાન્ડ આપો છો, એવી રીતે ઓરેકલમાં કંઈ પણ ચેન્જીસ છે તેને સેવ કરવા માટે અથવા તો તમે જે કંઈ પણ પ્રેક્ટિકલી વર્ક કર્યું છે તેને સેવ કરવા માટે કમિટ કમાન્ડનો યુઝ કરીશો, બરાબર. અહીં કમિટ કમ્પ્લીટ, એટલે કે તમે જે કંઈ પણ ચેન્જીસ કર્યા છે એ સેવ થઈ ગયા. નેક્સ્ટ છે અલ્ટર કમાન્ડ, મોડિફાઈંગ ટેબલ સ્ટ્રક્ચર. હવે તમારે ટેબલ સ્ટ્રક્ચર છે એટલે કે તમારી જે કોલમ છે તેની ડેટા ટાઈપ છે અને તેની સાઇઝમાં કંઈક ચેન્જ કરવો છે તો અલ્ટર કમાન્ડનો યુઝ થાય. ડિસ્ક્રિપ્શન છે અલ્ટર ટેબલ કમાન્ડ ઇઝ યુઝડ ટુ ચેન્જ ધ ટેબલ સ્ટ્રક્ચર, એટલે કે તમારે ટેબલ સ્ટ્રક્ચરમાં કંઈ પણ ચેન્જીસ કરવા છે તો અલ્ટર ટેબલ કમાન્ડનો યુઝ થાય. You can also change the type and size of existing columns. હવે તમારી પાસે જે અવેલેબલ કોલમ હશે, કોઈ પણ અવેલેબલ ટેબલનું નેમ હશે તેમાં કાંઈ પણ ચેન્જીસ કરવા છે તો તમે કરી શકશો, પણ એ ટેબલ છે એ કોલમ છે એ હોવી જોઈએ. સિન્ટેક્સ છે
હવે પહેલાં તો આપણે રૂલ્સ જોઈ લઈએ કે રૂલ્સ ટુ અલ્ટર ટેબલ સ્ટ્રક્ચર. ફર્સ્ટ રૂલ છે Oracle does not allow decreasing the column size if data exists in that column of table. હવે Oracle છે એમાં કોઈ પણ કોલમ છે, ફોર એક્ઝામ્પલ મેં નેમ નામની કોલમ લીધી, તેમાં કોઈ પણ 5 અક્ષરનું નામ આપ્યું, એટલે કે રાજેશ એવું મેં 6 અક્ષરનું નામ આપ્યું છે અને કોલમની સાઇઝ પણ 6 છે. પણ હું જો તે કોલમ છે તેને ઘટાડવા જઈશ, એટલે કે નેમ જે કોલમ છે તેની સાઇઝ હું 6 છે એને બદલે 4 કે 3 રાખવા જઈશ તો મને ડિક્રીઝ કરવા નહીં દે, એટલે કે એ કોલમની સાઇઝ છે ઘટાડવા નહીં દે. બીકોઝ કેમ કે એ રેકોર્ડ છે એમાં મેં હવે ઓલરેડી 6 કેરેક્ટર છે એ એન્ટર કરેલા છે. સેકન્ડ રૂલ છે યુ મે એડ અ ન્યૂ કોલમ એટ એની ટાઈમ ઇફ નોટ નલ ઇઝ નોટ સ્પેસિફાઈડ ફોર ધ કોલમ. એટલે કે તમે કોઈ પણ ગમે ત્યારે ન્યૂ કોલમ છે એ ટેબલમાં તમે નાખી શકો છો. થર્ડ પોઈન્ટ છે ઇફ કોલમ ઇઝ નલ ફોર એવરી રો યુ કેન ફ્રીલી ચેન્જ ધ ટાઈપ એન્ડ સાઇઝ ઓફ કોલમ. હવે જો તમારી કોલમ છે એ નલ છે, એટલે કે તમે એ કોલમમાં કંઈ પણ નાખ્યું નથી, તો તમે તેની નીચે તમે જે કંઈ પણ રો છે એ અપડેટ કરી છે, જે રો છે એ તમે એન્ટર કરી છે, તેની સાઇઝ અથવા કોલમ છે એ ચેન્જ કરી શકો. હવે આપણે ફર્સ્ટ સિન્ટેક્સ છે ટુ મોડિફાઈ એક્ઝિસ્ટિંગ કોલમ, એટલે કે કોલમ છે એની તમારે નેમ છે, તેની ડેટા ટાઈપ છે કે તેની સાઇઝ છે એ ચેન્જ કરવી છે, તો અલ્ટર ટેબલ ટેબલ નેમ. અલ્ટર ટેબલ ટેબલ નેમ કોલમ નેમ અલ્ટર ટેબલ નેમ મોડિફાઈ કરીને આપવાનું કોલમ નેમ ન્યૂ ડેટા ટાઈપ, એટલે કે જો તમારે ન્યૂ ડેટા ટાઈપ આપવી હોય તો એ, અને ન્યૂ સાઇઝ. અપ ટુ તમારે જેટલી કોલમ છે એ ચેન્જીસ કરવી છે એ તમારે લખવાની. સેકન્ડ છે ટુ એડ ન્યૂ કોલમ. હવે તમારે પહેલી જે સિન્ટેક્સ હતી એ જે જૂની કોલમ છે તેમાં કંઈ પણ ચેન્જીસ કરવા છે તો મોડિફાઈ કમાન્ડ આવશે અલ્ટર કમાન્ડની સાથે. સેકન્ડ છે ટુ એડ ન્યૂ કોલમ, એટલે કે અલ્ટર કમાન્ડથી તમે કોઈ પણ નવી કોલમ છે એ એડ કરી શકો. અલ્ટર ટેબલ નેમ એડ કરીને ન્યૂ કોલમ, તમારે જે ન્યૂ કોલમ નાખવી છે એ તેની ડેટા ટાઈપ અને તેની સાઇઝ અપ ટુ તમારે જેટલી કોલમ છે એ એડ કરવી હોય એ તમે કરી શકો. એટલે કે ફર્સ્ટ આપણે જોયું અલ્ટર કમાન્ડથી તમે કોઈ પણ કોલમ છે તેમાં ચેન્જીસ એટલે કે મોડિફાઈ કરી શકો છો. સેકન્ડ સિન્ટેક્સ જોઈ કે અલ્ટર કમાન્ડથી તમે કોઈ પણ ન્યૂ કોલમ છે એ એડ કરી શકો છો. થર્ડ ટુ ડ્રોપ એન એક્ઝિસ્ટિંગ કોલમ, એટલે કે જે જૂની કોલમ છે અવેલેબલ કોલમ છે, જો તમારે તેને ડિલીટ કરવી છે તો તે તમે તમે ડ્રોપ કમાન્ડથી, એટલે કે અલ્ટર કમાન્ડની સાથે ડ્રોપ કમાન્ડથી એ જે એક્ઝિસ્ટિંગ કોલમ છે જૂની કોલમ છે તેને તમે ડિલીટ કરી શકો. અલ્ટર ટેબલ નેમ ડ્રોપ કરીને કોલમ નેમ અને તેની ડેટા ટાઈપ ડ્રોપ કરીને કોલમ અને કોલમ નેમ, એટલે કે કોલમ અહીં છે અને ડ્રોપ છે એ કમ્પલસરી છે, અને પછી તમારે જે કોલમને ડિલીટ કરવી છે એ. ફોર્થ છે રીનેમ કોલમ, એટલે કે કોલમ છે એને તમારે એનું નામ તમારે ચેન્જ કરવું છે, એટલે કે રીનેમ કોલમ. અલ્ટર ટેબલ નેમ રીનેમ કોલમ ઓલ્ડ કોલમ નેમ ટુ ન્યૂ કોલમ નેમ. એટલે અલ્ટર કમાન્ડથી ફર્સ્ટ એક તો તમે મોડિફાઈ કરી શકો છો, કોઈ પણ કોલમ છે તેની ડેટા ટાઈપ અને સાઇઝ ચેન્જ કરવી હોય તો મોડિફાઈ કમાન્ડ આવશે અલ્ટર કમાન્ડની સાથે. સેકન્ડ કીધું કે જો તમારે કોઈ પણ ન્યૂ કોલમ છે એડ કરવી છે તો અલ્ટર કમાન્ડની સાથે એડ કોલમ આવશે. પછી છે ડ્રોપ, એટલે કે અલ્ટર ટેબલની સાથે તમારે ડ્રોપ ટેબલનો યુઝ કરવો પડશે, અને રીનેમ
એટલે કે જૂની કોલમ છે તેનું નામ તમારે ન્યૂ રાખવું છે તો રિનેમ કોલમ કરીને કોલમનું ઓલ્ડ કોલમથી લઈને પછી ન્યૂ કોલમનું નામ. એક્ઝામ્પલ આપ્યા છે ટુ મોડિફાય એક્ઝિસ્ટિંગ કોલમ. તમારે કોઈ પણ કોલમ છે તેનું નામ ચેન્જીસ કરવું છે. હવે આપણે આગળ જે ક્રિએટ કમાન્ડ આપ્યો તેમાં સિટી છે તેની સાઇઝ જોઈએ છે કે સિટીની સાઇઝ મેં 20 રાખી છે. તો હવે અને તેની ડેટા ટાઈપ છે કેરેક્ટર. હવે તેની આપણે અહીંયા મોડિફાય કરીને જોઈશું અલ્ટર કમાન્ડમાં. ટુ મોડિફાય એક્ઝિસ્ટિંગ કોલમ અલ્ટર ટેબલ સ્ટુડન્ટ, એટલે કે મારી પાસે અત્યારે અવેલેબલ સ્ટુડન્ટ નામનું ટેબલ છે તો અલ્ટર ટેબલ અને સ્ટુડન્ટનું ટેબલનું નામ. પછી મારે સિટી છે જેની ડેટા ટાઈપ શું હતી તો કે કેરેક્ટર હતી અને તેની સાઇઝ હતી 20. તો હવે હું જે કેરેક્ટર છે તેને બદલીને મારે વેરકેટ 2 રાખવી છે અને 20 સાઇઝ છે તેના બદલે મારે 25 રાખવી છે. આપણે તેને પ્રેક્ટિકલી જોઈએ. કંટ્રોલ સી, કંટ્રોલ વી, અલ્ટર ટેબલ સ્ટુડન્ટ. હવે આપણે આગળ પણ જોયું હતું. હવે સિટી છે તેની ડેટા ટાઈપ છે કેરેક્ટર, તેની સાઇઝ છે 20. હવે મારે કેરેક્ટરની જગ્યાએ વેરકેટ 2 રાખવું છે અને તેની સાઇઝ 20 છે એ વધારીને 25 રાખવી છે. આપણે અગાઉ પણ જોયું કે જો મેં એમાં ઓલરેડી ડેટા નાખેલા હશે એટલી સાઇઝના તો હું ઘટાડી શકીશ નહીં. હવે મારે 20ની જગ્યાએ 25 કરવા છે તો હું કરી શકીશ, પણ જો મેં 20 સાઇઝ એટલે કે 20 કેરેક્ટર નાખેલા હશે તો હું ઘટાડી શકીશ નહીં પણ વધારી શકીશ. ઇનવેલિડ અલ્ટર ટેબલ ઓપ્શન. હવે આપણે અગાઉ જોયું હતું કે આપણે સ્ટુડન્ટ નામનું ટેબલ છે તેને રિનેમ કરીને સ્ટુડ આપેલું છે. તો અલ્ટર ટેબલ સ્ટુડ સિટી વેરકેટ 2 25. Invalid table option alter table stood. સોરી, મોડિફાઈડ કીવર્ડ છે ભૂલી ગયા છીએ. હવે એડી કમાન્ડ છે એનાથી તમે કોઈ પણ નોટપેડ છે એ ઓપન કરી શકો છો અને જે કંઈ પણ ચેન્જીસ છે એ તમે કરવા હોય તો એ નોટપેડમાં કરી શકો છો, જેના માટે ઈડી કમાન્ડ છે. મોડિફાઈ, સેવ, ટેબલ અલ્ટર્ડ એટલે કે હવે તમારી સિટી છે કોલમ તેની ડેટા ટાઈપ વેરકેટ 2 થઈ ગઈ અને તેની સાઇઝ થઈ ગઈ 25. જો તમારે જોવું હોય કે ચેન્જીસ થઈ કે નહીં તો DESC અને સ્ટુડન્ટથી જોઈ શકો, સ્ટુડ નામના ટેબલ નેમથી જોઈ શકો છો. જો અહીં સિટી છે જે આપણે અગાઉ જોયું કે સિટીની સાઇઝ છે એ 20 હતી અને તેની ડેટા ટાઈપ છે એ કેરેક્ટર હતી જે ચેન્જ થઈને વેરકેટ 2 અને સાઇઝ છે 25 થઈ ગઈ. સેકન્ડ જોઈએ અલ્ટર કમાન્ડમાં. ટુ એડ ન્યૂ કોલમ અલ્ટર ટેબલ સ્ટુડન્ટ. હવે જો બીજી કોલમ છે એ ન્યૂ કોલમ છે તમારે એડ કરવી છે તો અલ્ટર ટેબલ સ્ટુડન્ટ એડ કરીને જે તમારે કોલમ નેમ આપવી છે તેની ડેટા ટાઈપ અને તેની સાઇઝ જેને આપણે કોપી કરી લઈએ.
કંટ્રોલ સી, SQL પ્રોમ્પ્ટમાં જઈને હવે અહીં પણ આપણે સ્ટુડન્ટ લખેલું છે એટલે એરર આવશે, જેને બદલીને આપણે ed કમાન્ડથી બદલી દઈશું. સ્ટુડન્ટ છે તેની જગ્યાએ સ્ટુડ કરી લઈશું. સેવ સ્લેશ ટેબલ અલ્ટર્ડ, એટલે કે હવે તમારું જે કોલમ ટેબલ છે તેમાં પિન નામની કોલમ છે એ એડ થઈ ગઈ. DESC કમાન્ડથી જો તમારે જોવું હોય તો જોઈ શકો છો. બરાબર, જે અગાઉ છે એ લાસ્ટ કોલમ ડોબ હતી, હવે અહીં લાસ્ટ કોલમ છે એ પિન, એટલે કે તમે જે નવી ડેટા ટાઈપ છે, નવી કોલમ છે એ એડ કરી એ સ્ટુડન્ટ નામના ટેબલમાં આવી ગઈ. આપણે બે જોયા, મોડિફાઈડ કમાન્ડ અને એડ કમાન્ડ. નેક્સ્ટ છે ડ્રોપ એન્ડ એક્ઝિસ્ટિંગ કોલમ, એટલે કે તમારી પાસે જે કોલમ અવેલેબલ છે તેને તમે ડ્રોપ પણ કરી શકો. અલ્ટર ટેબલ, ટેબલ નેમ, ડ્રોપ, પછી કોલમનું નેમ અને કોલમ. એક્ઝામ્પલ આપણે જોઈએ. ટુ ડ્રોપ એન્ડ એક્ઝિસ્ટિંગ કોલમ, અલ્ટર ટેબલ સ્ટુડન્ટ, ડ્રોપ કોલમ પિન. હવે હું અહીંયાથી જ ચેન્જ કરી લઉં છું સ્ટુડ. એટલે કે જે મેં ન્યૂ કોલમ છે એ એડ કરી એ હવે ડિલીટ થઈ જશે. કંટ્રોલ સી, SQL પ્રોમ્પ્ટમાં જઈશ. કંટ્રોલ વી, અલ્ટર ટેબલ સ્ટુડન્ટ, ડ્રોપ કોલમ પિન, એટલે કે મેસેજ આવી જશે ટેબલ અલ્ટર્ડ. તમારું ટેબલ છે એ અલ્ટર્ડ થઈ ગયું, એટલે કે પિન નામની કોલમ હતી એ ડ્રોપ થઈ ગઈ. હવે તમારે જોવું હોય તો ફરીથી DESC કમાન્ડથી સ્ટુડથી જોઈ શકો છો. નેક્સ્ટ છે ટુ રિનેમ અ કોલમ, એટલે કે કોલમનું નામ રિનેમ કરવું છે તો તમે કરી શકો છો. હવે અહીં મેં રિઝલ્ટ આપેલું છે, હું સ્ટુડ આપી દઈશ. એટલે કે અલ્ટર ટેબલ સ્ટુડ, રિનેમ કોલમ રોલ નંબર ટુ રોલ, એટલે કે મારી કોલમ નેમ છે જે રોલ નંબર છે તેના બદલે રોલ થઈ જશે, જેને આપણે પ્રેક્ટિકલી જોઈએ. કંટ્રોલ સી, કંટ્રોલ વી, એન્ટર. ટેબલ અલ્ટર્ડ, રોલ નંબર છે, હવે આ રોલ નંબર છે તેની જગ્યાએ રોલ થઈ જશે. DESC કરીને સ્ટુડ. જુઓ, રોલ નંબર છે તેની જગ્યાએ કોલમનું નેમ છે ચેન્જ થઈ ગયું અને રોલ થઈ ગયું. હવે અલ્ટર કમાન્ડ છે એ આપણો અહીં પૂરો થાય છે.